કુકિંગ ચેલેન્જ તો ના થયો પણ મમ્મી એકવાર કીધું હતું કે કેનેડા વાળો બોલ શોધવાની એને અને બીજું એક વસ્તુ છે રોટલી, એનાથી એક વસ્તુ બનાવીએ. હું બી પહેલી વાર ટ્રાય કરવા જોઈએ કેવું બને છે. પહેલા કેપ્સિકમને ધોઈ લઈએ, વોશ કરી લઈએ. હા, થોડુંક ગાર્નિશિંગ કરી દઈએ કોથમીરથી. મસ્ત લાગે છે. તમારે જોવું હોય તો કોમેન્ટ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી આજે તમારો બ્લોગમાં બીજા આજે અડધી સવારમાં ડાન્સ કરશે. એના ઘરે આ બધું નહીં જોવે, અહીંયા જ જોશે. વાગ્યા છે 11:30. નહીં ધોઈને રેડી. ચા નાસ્તો આપી દો. ચા નાસ્તો આપી દો. ચા નાસ્તો આપી દો. ઘરે આવી ગયા છે. એમાં બેન શું બનાવ જમવાનું? દાળ પાલકની ભાજી. હાય હાય, વિટામિન B12, ભીંડા વાળું ગ્રેવીનું શાક ને રોટલી ગરમ ગરમ. થોડુંક ઓફિસનું કામ કરી લે, બાકી છે. સો પછી જમીએ, પછી લેટ્સ સી એની ચેલેન્જ. ફૂડ ચેલેન્જ કરવાની ઈચ્છા છે. 3 વાગ્યા છે. જીનુબેન કંઈક બનાવે છે. આને શું કહેવાય? કઈ વાત? વરલી. આ પેલું તૂટેલું કલાડું તો ચોટાડીને વરલી આટ બનાવે છે. કલાડા અને બરાડા જેવું જો આવી ગયું. કલાડા અને બરાડામાંથી કંઈક અલગ બનાવશે. અમારે એક ચેલેન્જ કરવું છે. ચેલેન્જ સાંભળીશ? હે? વોન્ટ ટુ જોઈન? કેમ? તું એકલો કરું? એવું ના મજા આવે, તારે આવવું પડશે. ઘરમાંથી કઈ પણ વસ્તુ શોધીને આપણે કંઈક બનાવવાનું 10 મિનિટમાં. કઈ પણ ના ગમે એવું નહીં, ખાવાનું. કઈ પણ નો યુઝ કરીને ઘરમાં જે પડે ને એનથી જ. બોલ, ઈચ્છા કરી તમારી? બોલો, ઈચ્છા કરી? ઓકે, તમે થોડેક આકાર લઈ રહ્યું છે. હવે સારું દેખાઈ રહ્યું છે. 4 વાર કલર કર્યો, 4 વાર ફરી વ્હાઈટ કલર કર્યો. ચાલી રહ્યું છે. પહેલા બેકગ્રાઉન્ડ કલર થાય, પછી તે બ્લુ થાય. આ બેન ઊંઘતા જાય છે પાછળ અને આ સલાહ આપતા જાય છે. એ ફોન જોઈ જોઈને થાકી ગયા હવે, હે ને? ચા નાસ્તો કરી દીધો છે. સાંજનો 5:30 નહીં 6 વાગ્યા. તો મર્યાદા મંદિર જઈ આવીએ, પછી જઈએ શુભારંભમાં. પછી છે ને કુકિંગ ચેલેન્જ તો ના થયો પણ મમ્મી એકવાર કીધું હતું કે તું આખો દાડો કંઈ કરતો નહીં, એકવાર સારા બનાવીને ખવાય. તો મમ્મી માટે એક વસ્તુ બનાવી મેં યુટ્યુબ પરથી જોઈતી, ટ્રાય કરીએ. હેલ્ધી પણ છે, થોડીક સારી પણ છે. લેટ્સ સી. હમણાં ઘરે જઈને ચેક કરીએ. થોડુંક જ બનાવીશું, એટલી મમ્મીને થઈ રહ્યું. કેમ કે પછી ખરાબ બને તો એના કરતાં આપનું બનાવીશું આપણે મસ્ત. સો મંદિર જઈએ, શુભારંભમાં જઈએ, પછી ઘરે જઈને કરીએ ટ્રાય. ગલી ક્રિકેટ ફાઇનલી કોના ત્યાં તક દીપ ને જુગલ ના ઘરે. કિશન બોલિંગ નહીં કરતો, કીપિંગ કરે તો ખેતી કરે છે. કેનેડા વાળો બોલ શોધવાની. ક્યાંથી ચડીશ? ભરેલા નીકળતો બૂમ શાક ટેણે ટેણે. બૂમ શાકા લાગા એ. હેલો ફ્રેન્ડ્સ, મમ્મીએ એક ચેલેન્જ આપ્યું છે કે ઘરમાં જે વસ્તુ પડે એનામાંથી કંઈક બનાવવાનું. તો આપણે કેપ્સિકમ છે ને મસ્ત, એને અને બીજું એક વસ્તુ છે રોટલી, એનાથી એક વસ્તુ બનાવીએ. હું બી પહેલી વાર ટ્રાય કરવા જોઈએ કેવું બને છે. પહેલા કેપ્સિકમને ધોઈ લઈએ, વોશ કરી લઈએ. એક મસ્ત વાસણ ના બગડે. પહેલા જેમાં બનાવે ને એમાં જ પાણી ભરી લેવાનું. સૌથી બેસ્ટ વસ્તુ આ છે. Rolling down the boulevard, sun hitting my shades. Oh yeah. Riding low and slow, this vibe never fades. What's up? Palm trees dancing in the hazy sunlight glow. West Coast rhythm, let the good times flow. Cruise
cruising. Feel that funky breeze. Talk about the રોટલી same. બનાવી ચાર Spirit stays. From the hills to the shore, ain't no second guessing. In these Cali streets, we count every blessing. બધી ફાઇનલી કટ થઈ ગઈ છે બધી વસ્તુ. હવે બનાવીશું કંઈક, એટલે એનું હવે મેરિનેટ બધું કરીને મસ્ત હવે કંઈક બનાવી મસ્ત. ફાઇનલી કટિંગ બધું થઈ ગયું છે. હવે ગેસ આપણને સળગાવતો નહીં આવડતો એટલે મમ્મીએ સળગાવી આલ્યો. તો હવે પહેલા આપણે છે ને થોડુંક તેલ નાખી દઈશું. આટલું થઈ જશે ને? હજુ નાખું? તો પહેલા આ ડુંગળી બધું નાખવાનું છે. હજુ તો આપણને ખબર નહીં પડતી. આ તો આપણે જો તો પકડતા કામ હલાવવાનું. હવે એમાં વેજીટેબલ્સ નાખી દઈએ. બધું ગરમ થવા દેવાનું હતું ચાલે થશે. નાખ ના વઘાર કઈ કરવાનું છે, એમને બધું નાખવાનું છે, એ થશે. ફાઇનલી વેજીટેબલ્સ નાખી દીધી. હવે ગરમ થાય એનો વેઇટ કરીએ. એક ગેસ આપણે ઉતારી લીધો છે એમાં બેન જોડે. વેજીટેબલ થોડીક શેકાઈ જાય પછી રોટલી નાખવાની, પછી અંદર મસાલા નાખવાના. અને આપણને બહુ હલાવતા નહીં ફાવતું. કુકિંગ ચેનલ વચ્ચે થોડી ચંકી ગેપ છે. જીનો દીદી એમનું કમ્પ્લેન કર્યું. હવે નજીકથી બતાવો. દૂરથી બહુ ઝાંખું દેખાય છે. શેકા મળે સ્મેલ તો આવે છે સારી. કેપ્સિકમ ની યાદ બધું કશું નાખ્યું નથી. બરી ના જાય એનું ધ્યાન રાખવાનું. ચોટ જો કે નોનસ્ટિક એ મમ્મી એવું જ આપી છે ચોટી ના જાય. મસાલો નાખ્યો ને કેપ્સિકમ બધો ઉપર નાખો ને આના પછી. હવે મસાલો નાખી દઈએ છીએ. હલાઈ દે પેલા રોટલી બરોબર. ચમચા હલાવતા લીફાફી નથી હલાય. મેગી મસાલો અંદર જતો રહ્યો છે. પછી થોડુંક આ ગરમ મસાલો છે ને, થોડીક ગરમ મસાલો. મેં બીજું કંઈક નાખ્યો. ગરમ મસાલો તારા જેટલો છે, વાંધો નહીં. ગરમ મસાલો, થોડુંક મરચું, થોડીક હળદર, સેજ સ્વાદ અનુસાર. પછી થોડુંક નાખી દેવાનું. મીઠું સેજ નાખી દો. 2 પડીકા મેગી મસાલો નાખી દો. એને ઉડેને આ બધું બહાર આપણાથી નહીં ખાય એટલે આમાં મમ્મીની હેલ્પ જોશે. ગેસ બંધ છે મમ્મી. આઈડિયા નીચે લાઈટર છે. મેયોનીઝ નાખ. સોસ નાખવું મેયોનીઝ. મેયોનીઝ નાખ. ચીલી ફ્લેક્સ ઓરેગેનો નાખ. મેયોનીઝ નાખી દો. બધું નાખી દે, બગડી જાય પછી મેયોનીઝ. ખબર નહીં કેવું બનશે આ બધું નાખ કરીએ છે. એટલે બસો ખાડું દે. આપણાને બરાબર નહીં ફાવે મિક્સિંગ કરતા. મમ્મીની જરૂર પડે છે. મસ્ત સ્મેલ તો સારી આવે છે નહીં? હે આ રોસ્ટ કરે ટોસ્ટ ને નામે સોસ ના નામે. કેવું લાગે? દે મીઠું થોડુંક નાખ્યું. મેચ છે જે છે બધું 70% મેચ બનાવ્યું છે. હવે થોડાક બીજા શેફ આયા જે અમારી મદદ કરશે. આ શેફ પ્રોફેશનલ છે આ બધામાં જ. આ કંઈક નાખ્યું એમને. શું છે આ? ઓરેગાનો. આ બધું આવું બધું હતું જ નહીં રેસીપીમાં. આપણે જાતે હવે એડ કરીએ છીએ. આ ચીલી ફ્લેક્સ આયા. આ બધું આઉટ ઓફ સિલેબસ છે. હવે ખબર નહીં શું થાય. તે આપણે મેગી મસાલા નાખ્યા પછી તીખું એ પ્રમાણે થાય એ પ્રમાણે નાખજો. તીખું ના થઈ જાય. ના એવું બધું નહીં કરવું. હા હું શું કહેતો હતો પેલું કઈક હતું ને ચીઝ ચીઝ
એ તો પણ છેલ્લે નાખીએ ને ચીઝ તો બટર હવે પણ બહુ ખારું નથી યાર. ખારું ના હોય તો ચાખી દો. હવે ઉપરથી ચીઝ નાખી ચીઝ એકલું નાખજે. હવે છે ને આને પહેલા થઈ ગયું ને ડુંગળી બુંગળી ચડવા જ નહીં દીધી. મમ્મીએ કીધું ચડી ગઈ છે સીનું. હા બ્રાઉન કલરની થઈ ગઈ. બ્રાઉન કલરની થઈ ગઈ છે. કેવું લાગે છે? આને થોડુંક ચાખ્યું કેવું લાગે છે? હા છે. ખારું છે? જોઈએ હવે વધારમાં તો હું ચાખું. ના બરાબર બરાબર છે. બરાબર ના હવે થોડુંક ગાર્નિશિંગ કરી દઈએ કોથમીર થી. તું એ હા ચોખ્ખા જ છે બંધ આવે જ છે. હવે છે ને કેમેરામેન ફોકસ બરાબર કરો. ફાઇનલી બની ગયો પહેલો ટ્રાય જીનો દીદીને છે તો જીનો દીદી ટેસ્ટ કરી રહ્યા છે. ટેણે જે હોય સાચું ઓપિનિયન આપવાનો કોઈ ફેક નહીં. બોલો તો ખરા. આસપાસ એવું લાગે છે. હવે મમ્મીને ચખાડીએ પછી મમ્મી શું કહે. મેન જજ તો હેમાબેન જ. સ્ટેન્ડ ટુ મમ્મી કેવું લાગે છે? સાચું ક્યાંનું ખારું મોરું મીઠું મસ્ત છે. ફાઇનલી સારું છે. હવે હું ચાખી લઉં. ચખા દો. એકચ્યુઅલી સારું છે. પાસ્તા જેવું લાગે. પાસ્તા જેવું લાગે અને તમારે 4 વાગે 5 વાગે મીન્સ કે ઇવનિંગ સ્નેક્સ માં ટ્રાય કરાય તો મમ્મીએ કીધેલું ચેલેન્જ ડન કે કંઈક બનાવી બતાય ઘરમાંથી વસ્તુ બહુ હોય છે એમાં તો આપણે રોટલી કેપ્સિકમ ડુંગળી તમારે વેજીટેબલ ચીઝ માયોનીઝ ચીલી ફ્લેક્સ બસ આટલાથી બનાવજો મસ્ત હતું તો સારું હોય. એમાં બેનનું કેવું છે તમારે નાખવું નાખજો. તો બસ હવે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દો. વિડીયોમાં કંઈ પણ ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો. અને હા એક વસ્તુ બતાવો જીનુએ બનાવી દીધું છે મસ્ત લાગે છે. તમારે જોવું હોય તો કોમેન્ટ કરજો. 700 રૂપિયામાં વેચવાનું છે. આ એક આવા બહુ બધા કલરડા બનાવે છે. વેસ્ટમાંથી બેસ્ટ છે. તમારે શોપીસ તરીકે એને યુઝ કરાયું છે તો તમે કોમેન્ટ કરજો કે ઓર્ડર માટે તમારી ડિલિવરી મળી જશે તમારી જગ્યાએ. તો બસ વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાય બાય. અને કોમેન્ટ કરો શું ના ગમ્યું શું ગમ્યું કંઈ પણ કોમેન્ટ કરો. જે જોવે હાઈ બી લખો એટલીસ્ટ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. આવજો.